વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરના ચોથા લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે પરિચયની ચર્ચા કરી અત્યાર સુધી. એમાં સૌથી પહેલાં આપણે ચર્ચા કરી કે હાલનો પરિચય આપવો હોય તો કઈ રીતે આપી શકાય, ત્યાર પછી ભૂતકાળનો પરિચય આપવો હોય તો કઈ રીતે આપી શકાય, અને ત્યાર પછી ભવિષ્યનો પરિચય આપવો હોય તો કઈ રીતે આપી શકાય. હવે એ જ પરિચયની અંદર આપણે હકાર વાક્યની વાત કરી, નકાર વાક્યની વાત કરી અને પ્રશ્ન વાક્યની વાત કરી. અને પ્રશ્નમાં ખાસ કરીને શુંથી પ્રશ્ન પૂછાય એ પ્રશ્નની વાત કરી કે શુંથી કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય, અને શુંથી જો પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જે જવાબ છે કાં તો હામાં હોય કાં તો નામાં હોય. આની આપણે વાત કરી. હવે આપણે શું સિવાયના અન્ય પ્રશ્નો પૂછવા હોય પરિચય બાબતે તો કઈ રીતે પૂછી શકાય એની આપણે વાત કરવાની છે. સૌથી પહેલાં છે વેર. આને વચાય વેર. વેર એટલે ક્યાં. તમારે ક્યાંથી પ્રશ્ન પૂછવો હોય તો વેરનો ઉપયોગ કરવો પડે. પછી છે વોટ. વોટ એટલે શું. તમારે શુંથી પ્રશ્ન પૂછવો હોય તો વોટનો ઉપયોગ કરવો પડે. પછી છે હુ. હુ એટલે કોણ. તમારે કોણથી પ્રશ્ન પૂછવો હોય તો હુનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછી છે હાવ. આને શું વચાય હાવ. હાવ એટલે કેવી રીતે. હાવ એટલે કેવી રીતે. કેવી રીતેથી પ્રશ્ન પૂછવો હોય તો હાવનો ઉપયોગ કરવો પડે. વાય. શું વચાય આને વાય. વાય એટલે કેમ. તમારે કારણ પૂછવું હોય, કેમથી પ્રશ્ન પૂછવો હોય તો વાયથી પ્રશ્ન પૂછી શકાય. હવે મારે આ બધા જે પ્રશ્નો છે એને WH તરીકે ઓળખવામાં આવે છે. WH વાળા પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે આ બધાને. વેર, વોટ, હુ, હાવ, વાય. અને WH વાળા પ્રશ્ન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે હાલની અંદર તમારો પરિચય શું છે અને એની અંદર તમારે પ્રશ્ન બનાવવું હોય WH થી તો એનું જે વાક્ય રચના છે એ આવી રીતે આવશે. પહેલાં WH વાળો, આમાંથી કોઈ પણ તમે એક મૂકી શકો અહીંયા WHના સ્થાન પર. ત્યાર પછી એમ, ઇઝ, આર, ત્યાર પછી કર્તા પ્લસ કર્મ પ્લસ અન્ય અક્ષરો અને પ્રશ્નચિહ્ન. કંઈ નવું નથી કરવાનું. જે આપણે હકાર, જે આપણે હાલનો પરિચય આપવા માટેનો અથવા તો હાલનો તમારો પરિચય શું છે એનું જે શુંથી પ્રશ્ન બનતું હતું એ શુંની આગળ એ જે શુંથી પ્રશ્ન બનતો હતો એની જે વાક્ય રચના છે એની આગળ તમારે WH વાળું કોઈ પણ પદ મૂકી દેવાનું છે એટલે પ્રશ્ન બની જશે. બરાબર. આ વાક્ય રચના તમે જોઈ લેજો. હવે આ વાક્ય રચના લાગુ કેમ કરવી એની વાત કરવાની છે. તો હું એવું કહું કે તમારા મમ્મી ક્યાં છે. તમારા મમ્મી ક્યાં છે અથવા તારા મમ્મી ક્યાં છે. ખ્યાલ પડે છે. તમારા મમ્મી ક્યાં છે આવો મેં પ્રશ્ન પૂછ્યો. હવે જો અહીંયા તમારા જે મમ્મી છે એ મમ્મી કઈ જગ્યાએ છે, બરોબર, ક્યાં બેઠા છે, કઈ જગ્યાએ ગયા છે. તો અહીંયા મમ્મીના પરિચય વિશે પ્રશ્ન છે અને ક્યાં છે એવો પ્રશ્ન છે. બરોબર છે. તો પ્રશ્ન કેનાથી પૂછો, ક્યાંથી પ્રશ્ન પૂછો. ક્યાંથી પ્રશ્ન પૂછો એટલે સૌથી પહેલા આમાં કોનો મતલબ ક્યાં થાય તો કે વેરનો. તો સૌથી પહેલા આવે વેર. ત્યાર પછી તો કે ત્યાર પછી આપણે એમિઝારમાંથી કોઈ પણ એક આવે અને ત્યાર પછી કરતા આવે. હવે અહીંયા કોના પરિચય વિશે પ્રશ્ન છે તો કે મમ્મીના. બરોબર. કોના મમ્મી તો કે તમારા મમ્મી. કોના મમ્મી તો કે તમારા મમ્મી.
તમારા મમ્મીના પરિચય વિશેનો અહીં પ્રશ્ન પૂછેલો છે એટલે કર્તાના સ્થાને કોણ આવશે તો કે ભાઈ જેનો પરિચય પૂછે તે યોર મધર. બરોબર. અને હવે અહીંયા એમ ઇઝ અને આર માંથી શું લગાવવું આગળ કર્તાની આગળ તો કે કર્તા અનુસાર. તો કર્તા કેવો છે તો કે એક વચન. કેમ કે આ યોર ઉપર તમારે નથી જવાનું, યોર મધર આખું જોવાનું છે. મમ્મી તો એક જ હોય, મમ્મી તો કાંઈ 4-5 હોવાના નથી કે બહુવચન થઈ જાય. બરોબર છે. તો અહીંયા શું આવશે ઇઝ અને પાછળ પ્રશ્ન ચિહ્ન. તો શું બનશે વેર ઇઝ યોર મધર, તમારા મમ્મી ક્યાં છે. ખ્યાલ પડે છે. તો આવી રીતે તમે પ્રશ્ન પૂછી શકો. બરોબર વેરથી. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે તમારી ગાડીનો કલર શું છે. તમારી ગાડીનો કલર, ગાડી એટલે કાર, કલર અથવા રંગ શું છે. હવે જો શુંથી બે રીતે પ્રશ્ન પૂછી શકાય. શુંથી બે રીતે પ્રશ્ન પૂછી શકાય. એક શુંથી પ્રશ્ન પૂછાશે જેનો જવાબ હા અથવા નામાં મળશે. એક્ઝામ્પલ તરીકે હું એવું કહું કે ભાઈ શું તમારા ગામની અંદર નદી છે તો તમે શું કહેશો હા અથવા ના. ખ્યાલ પડે છે. હું એમ પૂછું કે શું તમારા ગામમાં પર્વત છે, પહાડ છે, ડુંગર છે તો તમે હા કે ના કહેશો. પણ હું તમને એવું કહું કે તમારા ગામમાં શું શું છે તો તમે એમ તો નથી કહેવાના સાહેબ હા અથવા ના. બરોબર. તમે એવું તો નથી કહેવાના. અથવા હું કહું ભાઈ તમારી ગાડીમાં શું છે તો તમે શું કહો સાહેબ હા અથવા ના. કેમ કે અહીંયા જે શું છે એનો તમારે રીતસર જવાબ આપવો પડે અને અહીંયા જે શું છે એનો તમારે જવાબ હા કે નામાં મળે. તો આ બે શુંની અંદર ફરક છે. જ્યારે તમારે હા કે નામાં જવાબ જોતો હોય ત્યારે જે શુંથી પ્રશ્ન બને તો એની આગળ એમ ઇઝ આર અને પછી કર્તા મૂકવો પડે. અને જ્યારે તમારે જવાબ જોતો હોય રીતસરનો ત્યારે તમારે વોટથી પ્રશ્ન બનાવવો પડે. બરાબર. આ બે શુંની અંદર આ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે તમારો આ શુંને લઈને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તમારી ગાડીનો રંગ શું છે. હવે સૌથી પહેલી વાત કે પ્રશ્ન શુંથી પૂછો છે અને આ જે શુંથી પ્રશ્ન પૂછાયેલો છે એનો જવાબ હા કે નામાં મળતો નથી. એનો મતલબ કેમ કે તમારી ગાડીનો રંગ શું છે તો તમે એવું થોડું કહેશો હા અથવા ના. તો એનો તો કોઈ મતલબ ન થયો. તો કે અહીંયા તમારે રીતસરના રંગ તમારે જણાવવો પડે. રંગ કેવો પડે એટલે અહીંયા પ્રશ્ન બનશે વોટથી. શેનાથી બનશે વોટથી. અને તમારી ગાડીનો રંગ શું છે એટલે અહીંયા પરિચયની પ્રશ્ન છે. પ્રશ્ન કોનો છે પરિચયનો છે. ક્યારનો પરિચય છે હાલના પરિચયનો પ્રશ્ન છે. અને કોનો પરિચય પૂછે છે તમારી ગાડીનો તો એ આવે કર્તાના સ્થાને. આ તો આપણને ખ્યાલ જ છે. તો તમારી ગાડીનો મતલબ શું થાય યોર કાર. બરોબર. અને અહીંયા વચ્ચે શું આવશે તો કે એમ ઇઝ આર માંથી કોઈ પણ એક. તો યોર કાર છે તો અહીંયા યોરને નથી જોવાનું, પાછળ કારને જોવાનું. તમારી ગાડી. હવે અહીંયા યોર કાર એટલે એક જ કાર હોય, 10-12 તો કાર હોવા નથી એટલે આગળ શું આવશે ઇઝ. બરોબર. અને પછી બરોબર પછી તમે શું લખશો કલર. પણ હવે જો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમે આવા વોટથી તમે પ્રશ્ન પૂછો બરોબર છે ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે કે તમે જેનો પ્રશ્ન શુંથી પૂછો છો એ વોટની સાથે તમારે લખવું પડે. અહીંયા તમારે સાથે લખવું પડે વોટ કલર ઇઝ યોર કાર. બરોબર. કેમ કે રંગ કયો છે એવું પૂછે છે એટલે અહીંયા તમારે વોટ પછી શું લખવું પડે કલર. વોટ કલર કયો રંગ. તમારી ગાડીનો રંગ કયો છે, તમારા ગાડીનો કલર શું છે. બરોબર છે. તો અહીંયા શું આવશે અહીંયા કલર આવશે કેમ કે જવાબની અંદર રંગ પૂછેલો છે. બરોબર છે. એટલે વોટ કલર ઇઝ યોર કાર અને પ્રશ્ન ચિહ્ન. બરોબર છે. મેં અહીંયા સીધું ઇઝ એટલે જ લખ્યું કે તમને ખ્યાલ પડે કે જ્યારે વોટથી પ્રશ્ન બનાવો ત્યારે આવી રીતે બનશે વોટ કલર
ઇઝ યોર કાર? કયો કલર, શું કલર તમારી ગાડીનો? તો તમારી ગાડીનો કલર કયો છે? તો શુંની અંદર આ બે વસ્તુ ભેગી આવશે. આ તમારે ધ્યાન રાખવાનું છે. ખ્યાલ પડે છે? તો હવે તમને આ વોટવાળી સિસ્ટમ સમજાઈ ગઈ છે કે વોટમાં પ્રશ્ન કઈ રીતે બનાવી શકાય. અને ગુજરાતીમાં તમારે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો ઇંગ્લિશમાં આ રીતે ટ્રાન્સલેટ કરી અને કોઈ પણને પ્રશ્ન પૂછી શકાય. બરોબર છે? એવી રીતે તમે હુથી પ્રશ્ન બનાવી શકો. બરોબર છે? વાયથી પ્રશ્ન બનાવી શકો. જેમ કે હું કહું કે તમે કેમ ગુસ્સે છો? બરોબર છે? હવે તમે શું છો? તો કે તમે ગુસ્સે છો. તમે ગુસ્સામાં છો. તમારો હાલનો પરિચય શું છે? તો કે તમે ગુસ્સાની અંદર છો. તો કેમ છો ભાઈ? એ તમારો આ જે પરિચય છે એની પાછળનું કારણ શું છે એ તમારે જાણવું હોય. તો તમે કેમ ગુસ્સે છો એવો પ્રશ્ન આપણે ગુજરાતીમાં પૂછીએ. તો હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવો હોય તો પ્રશ્ન કયો છે? કેમ. એટલે આગળ શું આવે? વાય. હવે કોણ ગુસ્સામાં છે? કોનો પરિચય છે? તમે. એટલે કર્તાના સ્થાને શું આવશે? યુ. હવે યુ સાથે આગળ શું લાગે? આર. અને પછી પરિચય કયો છે? કે કર્મ પરિચયના કર્મના સ્થાને પરિચય આવશે. તો કે ગુસ્સે એટલે એંગ્રી. બરોબર? એંગ્રી. વાય આર યુ એંગ્રી? તમે ગુસ્સામાં કેમ છો? કારણ જણાવો. ખ્યાલ પડે છે? તો આવી રીતે તમારે WHO ના જે છે એ પ્રશ્ન બનાવવાના છે. બરોબર છે? તો હવે તમને WS થી કોઈ પણ પ્રશ્ન બનાવવાનું કહે તો તમે આ રીતે બનાવી શકો. હું એમ કહું તમે કોણ છો? તમે કોણ છો? તમે કોણ છો એટલે કે તમારું નામ શું છે એવો મતલબ થાય. હુંથી તમે પ્રશ્ન પૂછો એટલે કોણ. બરોબર છે? તમે કોણ છો એટલે તમારું આખું તમારો આખો ઇન્ટ્રોડક્શન આની અંદર આપવો પડે કે હું આ છું, હું આનો ભાઈ છું, હું આ કામ કરું છું, આ તે બધું. તમે કોણ છો, તમારી જાતિ શીખે બધું આની અંદર તમારે લખવું પડે. તમે કોણ છો? બરોબર છે? તો અહીંયા પેલી મેન વસ્તુ શું છે? તો કે કોણથી પ્રશ્ન પૂછો એટલે સૌથી પહેલા કોણ આવશે? હું. અને પછી કોની વાત કરે છે? તમેની. કરતા. કોનો પરિચય માંગ્યો છે? તમેનો. તો એની જગ્યાએ આવશે યુ. અને યુની આગળ શું લાગે? આર. હવે પાછળ કાંઈ વધે છે? કાંઈ કર્મ છે નહીં. કેમ કે જે કાંઈ છે, જે કાંઈ તમારો પરિચય છે એ તો પૂછો છે. તો વાહે કાંઈ આવશે નહીં. તો આવશે પ્રશ્ન ચિહ્ન. હુ આર યુ? તમે કોણ છો? ખ્યાલ પડે છે? તો આવી રીતે વેરથી આપણે પ્રશ્ન બનાવ્યો, વોટથી આપણે પ્રશ્ન બનાવ્યો, હુથી આપણે પ્રશ્ન બનાવ્યો. હવે હાઉથી પ્રશ્ન બનાવીએ. હું એમ કહું કે તમારા મમ્મી પપ્પાને કેમ છે? બરાબર? તમારા મમ્મી પપ્પા ને કેમ છે? અથવા તો તમારા મમ્મી પપ્પા કેમ છે? બરાબર? એટલે અહીંયા જે કેમ છે એનો મતલબ એવો ન થાય કંઈ કારણ પૂછે છે. તો ચોખ્ખું દેખાય છે તમારા મમ્મી પપ્પા કેમ છે? તો એનો મતલબ શું થાય? કેવી હાલતમાં છે? સારા છે? બરોબર છે? દુઃખી છે? એવો પ્રશ્ન પૂછો છે. એટલે કે તમારા મમ્મી પપ્પા કેવી રીતે રહી રહ્યા છે હાલમાં, એવું. કેવી રીતે રહી રહ્યા છે એવો સેન્સ આ કેમનો નીકળે. એ ધ્યાન રાખજો. બરોબર છે? એટલે આ કેમનું ઇંગ્લિશ શું થશે? આ કેમનું હાવ થશે. બરોબર? અહીંયા પ્રશ્ન કઈ રીતે છે, કેવી રીતે રહે છે, તમારા મમ્મી પપ્પાને કેમ છે? બરોબર? તો કેવી રીતે રહી રહ્યા છે એવો સવાલ છે. એટલે આ જે કેમ છે એનું ઇંગ્લિશ થશે હાવ. એનો મતલબ
કે અહીંયા હાવથી પ્રશ્ન પૂછવાનો છે. તો સૌથી પહેલા કેમ નું અંગ્રેજી શું આવશે? હાવ. કોનું પૂછે છે? તમારા મમ્મી પપ્પાને. કોનો પરિચય પૂછે છે? તમારા મમ્મી પપ્પાને કેમ છે? તમારા મમ્મી પપ્પાનો પરિચય છે. એટલે કર્તાના સ્થાને કોણ આવશે? યોર પેરેન્ટ્સ. અને આગળ તો કે જો પેરેન્ટ્સ બહુવચન નામ છે એટલે આગળ શું આવશે? આર. હાઉ આર યોર પેરેન્ટ્સ? હાઉ આર યોર પેરેન્ટ્સ? તમારા મમ્મી પપ્પાને કેમ છે? તો આવી રીતે હાઉથી પ્રશ્ન બને. બરોબર છે? તો આવી રીતે આપણે બધા પ્રશ્નો બનાવવાના છે. તો વેરથી પ્રશ્ન કેમ બને, વોટથી પ્રશ્ન કેમ બને, હુથી પ્રશ્ન કેમ બને, હાઉથી પ્રશ્ન કેમ બને અને વાયથી પ્રશ્ન કેમ બને અને કઈ રીતે પ્રશ્ન બનાવી શકાય. બરોબર છે? અને આ બધાનો ઉપયોગ આપણે શું જાણવા કરવાનો છે? તો કે હાલનો પરિચય જાણવા માટે કરવાનો છે. અને હાલનો પરિચય તમારે જાણવો હોય તો ક્યાં છો, બરોબર, શું છે, કોણ છો, કેવી રીતે રહ્યો છો અને કેમ આમાં છો. બરોબર? એટલે આ બધામાં તમને ખબર પડી ગઈ કે પરિચય કેટલા પ્રકારના આવે. બરોબર? પહેલો મેં જોયો વેર, ક્યાં છો, એ પણ એક પરિચય છે. વોટ, શું છે, તમારો કલર શું છે. બરોબર છે? બીજું તમારું નામ શું છે, વોટ ઇઝ યોર નેમ. બરોબર? તમારા પપ્પાનું નામ શું છે, વોટ ઇઝ યોર ફાધર નેમ. તમારા મમ્મીનું નામ શું છે. બરોબર છે? તમારી હોબી શું છે. બરોબર? બીજું કે તમને શું ગમતું નથી અથવા શું ગમે છે. આ બધું આમાં આવી જાય. શું વાળો પરિચય. આ ક્યાં વાળો પરિચય. હું, તમે કોણ છો, તો તમારો આખો પરિચય. તમારી જાતિ, બરોબર છે, કે તમારી જાતિ શું છે, તમારું નામ શું છે, બધું. તમે કોના દીકરા છો, તમારા મમ્મી કોણ છે. બરોબર છે? એ બધી વસ્તુ. તમે શું કામ કરો છો એ હોતે આવી જાય હોમાં. હાવ, તમે અત્યારે કેવી રીતે રહ્યો છો, તમને કેવું લાગે છે, એ હાવથી બની જાય. બરોબર? તમે ગુસ્સામાં છો, બરોબર છે, તમે દુઃખી છો, તમે ખરાબ હાલતમાં છો, તો તમે કેવા છો માનસિક રીતે. અને સ્વાસ્થ્યનો પરિચય જે છે એ હાવથી મળે. તમારું સ્વાસ્થ્ય કેવું છે, માનસિક અને શારીરિક, એ જે સ્વાસ્થ્યનો જે પરિચય છે એ હાવથી બને. અને વાય, કે તમારું જે કાંઈ હાલમાં સ્વાસ્થ્યનો પરિચય છે, માનસિક અને શારીરિક, તો એવો કેમ છે. બરોબર? તો વાયથી બને. તો એટલા પ્રકારના તમારા પરિચય આવે. બરોબર છે? તો આ ધ્યાન રાખજો. હજી એકવાર જોઈ લેજો. આટલી વસ્તુ જ્યાં જ્યાં તમને દેખાય એ પરિચયની વાત કરતું હોય. જ્યાં જ્યાં તમે આવી પ્રકારનું વાક્ય બનાવો તો એ વાક્ય શેનું હોય? પરિચયનું હોય. અને એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા મેં શીખવાડી દીધું છે કે હાલનો પરિચય હોય તો કેમ કરાય, ભૂતકાળનો હોય તો કેમ કરાય અને ભવિષ્યનો હોય તોય કેમ કરાય. ખ્યાલ પડે છે? તો હવે હાલનો પરિચય હોય અને ઉપલા WS થી તમારે વાક્ય બનાવવું હોય, બરોબર, પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય. ગુજરાતીમાં તો આપણે પૂછતા જ હોઈએ, પણ એનું અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ કેમ કરાય એ પણ આપણે જોયું. બરોબર? હવે આપણે જોવાનું છે કે ભાઈ આ જે છે એનું ભૂતકાળની અંદર મારો પરિચય નો પ્રશ્ન પૂછવો હોય એ WH થી પ્રશ્ન પૂછવો હોય તો કઈ વાક્ય રચનાથી બનાવી શકાય. તો કે સૌથી પહેલા આવશે WH, પછી આવશે વોઝ વર, પછી આવશે કર્તા, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય અક્ષરો. બરોબર? આવી રીતે તમારે કંઈ નથી કરવાનું. મેં જેમ કીધું એમાં WH મૂકી દેવાનું છે, પછી કર્તા મૂકી દેવાનું, પછી કર્તાના આધારે વોઝવર મૂકી દેવાનું અને પાછળ કર્મ હોય તો કર્મ મૂકી દેવાનું. બરોબર? એક બે એક્ઝામ્પલ આપણે આના જોઈએ. આ લખી નાખજો વાક્ય રચના. તમે
ગઈકાલે ક્યાં હતા? તમે ગઈકાલે ક્યાં હતા? બરોબર, તો તમે કઈ જગ્યાએ બેઠા હતા એનો પરિચય તમારે આપવાનો છે. તો પહેલા તો ક્યાં હતા, તો ક્યાંથી પ્રશ્ન પૂછે એટલે સૌથી પહેલા વેર આવે. બરોબર, પછી કોનો પરિચય છે? તમેનો, તો કર્તાના સ્થાને યુ આવશે. યુ સાથે શું લાગે? આર. બરોબર, અને ગઈકાલે તો યસ્ટરડે. ખ્યાલ પડે છે? તો વેર આર યુ યસ્ટરડે? ગઈકાલે તમે ક્યાં હતા? સોરી, અહીંયા આર નહીં આવે, અહીંયા આવશે વર. વેર વર યુ યસ્ટરડે? બરોબર, કેમ કે ભૂતકાળનું છે ને વાક્ય ભાઈ, એટલે વેર વર યુ યસ્ટરડે? ગઈકાલે તમે ક્યાં હતા? વેર વર યુ યસ્ટરડે? તો આવી રીતે ક્યાંથી પ્રશ્ન પૂછો હોય અને એ પ્રશ્ન જો ભૂતકાળના પરિચયનો હોય તો આવી રીતે બને. બરોબર છે? તો આ તમને સમજાઈ ગયું છે. હજી એક લઈએ. કે તમે બરોબર ગઈકાલે દુઃખી કેમ હતા? આપણે એવું કરીએ, તમે ગયા અઠવાડિયે ગુસ્સામાં કેમ હતા? આવો મારે પ્રશ્ન પૂછવો છે. બરોબર છે? આ પ્રશ્ન જે પૂછું છું એમાં ચોખ્ખું દેખાય છે કે સામેવાળા વ્યક્તિનો પરિચય માંગે છે. શું હતા એ ભાઈ? તો કે એ ભાઈ ગુસ્સામાં હતા. બરોબર, અને ગુસ્સામાં હતા તો એનો પરિચય ગયા અઠવાડિયે શું હતો? તો કે ગુસ્સાનો. અને એ કેમ હતો એની પાછળનું કારણ પૂછે છે. એટલે પહેલા તો કેમ વાળો પ્રશ્ન બને. એટલે સૌથી પહેલા કેમને અંગ્રેજીમાં શું લખાય? વાય. પછી કોના પરિચય વિશે પ્રશ્ન છે? તમે, એટલે એ કર્તાના સ્થાને યુ. એની સાથે વોઝ વરમાંથી શું આવે? વર. પછી તો કે જે પરિચય હોય એ કર્મના સ્થાને, તો વાય વર યુ એંગ્રી? ક્યારે? તો કે ગયા અઠવાડિયે. એ છેલ્લે લાસ્ટ વીક. વાય વર યુ એંગ્રી લાસ્ટ વીક? તમે ગયા અઠવાડિયે ગુસ્સામાં કેમ હતા? ખ્યાલ પડે છે? તો આવી રીતે આપણે ભૂતકાળની અંદર પણ વેર, વોટ, હુ, હાઉ અને વાયથી પ્રશ્ન બનાવી શકીએ. બરોબર છે? તો હવે આપણને સમજાઈ ગયું છે. હવે તમારે જે કામ કરવાનું છે એ છે કોમેન્ટ સેક્શનની અંદર તમારે હાઉથી પ્રશ્ન બનાવવાનો છે ભૂતકાળનો. હાઉથી તમારે પહેલાં તો ગુજરાતીમાં કોઈ પ્રશ્ન લખવાનો છે અને પછી એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે આપણે જે વાક્યરચના લખી છે એ પ્રમાણે. અને કોમેન્ટ સેક્શનની અંદર લખીને મને બતાવવાનું છે કે તમે હાઉથી ભૂતકાળના પરિચયનો પ્રશ્ન બનાવી શકો છો કે નથી બનાવી શકતા. બરોબર? એવી રીતે હુથી પણ તમારે બનાવવાનો છે, એવી રીતે વોટથી બનાવવાનો છે. ત્રણેથી બનાવી અને તમારે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરવાની છે. તો હાલના પરિચયનું આપણને સમજાઈ ગયું. હવે આપણે ભવિષ્યનો જે પરિચય છે એમાં આપણે પ્રશ્ન કરવો હોય, બરોબર, તો એની આપણે વાત કરીએ. જેમ કે હું એમ કહું કે તમે આવતીકાલે ક્યાં હશો? તમે, અથવા તો તેઓ આવતીકાલે ક્યાં હશે? કંઈક નવું લઈએ. તેઓ આવતીકાલે ક્યાં હશે? બરોબર છે? તેઓ આવતીકાલે ક્યાં હશે? પ્રશ્ન ઉપરથી ચોખ્ખું દેખાય છે કે હવે અહીંયા પરિચય પૂછવામાં આવે છે અને એ પણ આવતીકાલનો. આવતીકાલનો
પરિચય પૂછવામાં આવશે ક્યાં હશે એનો, ચોખ્ખી વાત છે. અને પરિચય ક્યાંનો છે? આવતીકાલનો, એટલે ભવિષ્યનો. એટલે ભવિષ્યના પરિચય વિશે પ્રશ્ન છે. અને કેનો છે? ક્યાંનો છે. એટલે પહેલા તો ક્યાંનું અંગ્રેજી શું થશે? વેર. પછી તો કે આની પહેલા વાક્યરચના આપણે લખી લઈએ. તો વાક્યરચના શું થશે? તો કે WH, પછી will, પછી કર્તા, પછી બી, અને પછી કર્મ, અને છેલ્લે અન્ય અક્ષરો. બરાબર? સેમ ટુ સેમ વસ્તુ છે. જેવી રીતે આપણે આનું શુંથી પ્રશ્ન બનાવતા હતા એવી જ રીતે વાક્યરચના આવશે, ખાલી આગળ WH આપણે લગાડવાનું છે, બાકી કંઈ નવું નથી. તો વેરથી પ્રશ્ન બનાવ્યો તો પહેલા વેર આવશે, પછી તો કે અહીંયા વિલ સેલમાંથી આપણે વિલ જ મારવાનું છે, એટલે કોઈ પ્રશ્ન નથી. અને કોનો પરિચય છે? તેઓ, એટલે શું આવશે? ધ્યેય. બરોબર છે? અને ક્યારે? તો કે આવતીકાલે. હવે આમાં કાંઈ વધ્યું નહીં. તો તેઓનું આવી ગયું, ક્યાંનું આવી ગયું, હશેનું ખબર પડી ગઈ, વિલ ભવિષ્યકાળ, આવતીકાલે એટલે ટુમોરો. પ્રશ્ન ચિહ્ન. વેર વિલ ધ્યેય, એક વસ્તુ રહી ગઈ ભાઈ, અહીંયા બી કરવાનું. વેર વિલ ધ્યેય બી ટુમોરો. વેર વિલ ધ્યેય બી ટુમોરો, કે તે આવતીકાલે ક્યાં હશે. બરોબર? અને એનું ગુજરાતી આપણે જવાબ આપવો હોય તો ધ્યેય વિલ બી એટ વર્ક ટુમોરો. બરાબર છે? અથવા તો ધ્યેય વિલ બી એટ હોમ ટુમોરો, કે તેઓ કામ ઉપર હશે અથવા તો ઘર ઉપર હશે. ખ્યાલ પડે છે? તો આવી રીતે આપણે ક્યાંથી પ્રશ્ન બનાવી શકીએ? વેર વડે, ભવિષ્યનો. હવે આપણે કોક એમ કહે કે ભાઈ બીજો આપણે પ્રશ્ન બનાવીએ. વાયથી પ્રશ્ન બનાવીએ કે તમે કોક એમ કે ભાઈ આવતીકાલે મને ખૂબ ગુસ્સો આવવાનો છે. તો કેમ? તો કે આજે મારું કામ પૂરું નથી થયું, અને જો આવતીકાલે પૂરું નહીં થાય તો હું ખૂબ ગુસ્સામાં હઈશ. બરોબર? એક્ઝામ્પલ તરીકે કોઈ આપણને એવું કહે કે ભાઈ મળે તરત જ એવું કહે કે ભાઈ કાલે તો હું ખૂબ ગુસ્સામાં હઈશ. તો આપણે કહીએ કે ભાઈ કેમ કાલે તમે ગુસ્સામાં હશો ભાઈ? તો તમે કેમ ગુસ્સામાં હશો? તમે કેમ ગુસ્સામાં હશો? આવો આપણે પ્રશ્ન પૂછીએ ને કે ભાઈ કાલે તમે કેમ ગુસ્સામાં હશો? આવતીકાલે આપણે પરફેક્ટ લખીએ. આવતીકાલે તમે કેમ ગુસ્સામાં હશો? બરાબર? અથવા તમે એમ પણ લખી શકો આવતીકાલે તમે કેમ ઘર પર હશો. આપણે એવું લખીએ, નવું કરીએ. તમે કેમ ઘર પર હશો? કેમ ઘર પર હશો? કેમ કે કોઈને રજા નથી, તમને એકને રજા છે, તો તમે કેમ આવતીકાલે ઘર પર રહેવાના છો? તો કેમથી પ્રશ્ન પૂછો, કારણ જાણવું છે, એટલે સૌથી પહેલા આવશે વાય. ત્યાર પછી પરિચય છે. ઘર પર રહેવાનો જે છે આવતીકાલે, કોણ ઘર પર રહેશે? તમે ઘર પર રહેવાના છો, એટલે તમારો આવતીકાલનો પરિચય શું હશે? ક્યાંના મતલબમાં? ઘર પર રહેવાના. બરોબર છે? તો કોણ રહેશે? તો કે તમે. તો કર્તાના સ્થાને યુ. એની સાથે શું લાગે? અહીં તો વિલ જ લાગશે, અહીં તો કઈ ઓપ્શન જ નથી. બરોબર છે? અને પછી બી, અને પછી કર્મ. ઘર પર એટલે એટ હોમ, આવતીકાલે એટલે
tomorrow. Why will you be at home tomorrow? તમે આવતીકાલે કેમ ઘર પર હશો, અથવા તો આવતીકાલે તમે કેમ ઘર પર હશો. Why will you be at home tomorrow? ખ્યાલ પડે છે? તો આવી રીતે તમે why થી પ્રશ્ન બનાવી શકો ભવિષ્યનો પરિચય જાણવા માટે, કે ભવિષ્યમાં તમારો પરિચય આ રહેશે તો એની પાછળનું કારણ કેમ છે, કારણ શું હશે. ખ્યાલ પડે છે? તો આવી રીતે તમારે ભવિષ્યની માટે પણ હાવ, હુ અને વોટથી ગુજરાતીમાં પ્રશ્ન બનાવવાનો છે પરિચયનો, અને એનો જવાબ એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી અને તમારે કોમેન્ટની અંદર લખવાનું છે. બરોબર? એની અંદર જો તમે ભૂલ કરશો તો હું તમને સામે કોમેન્ટ કરી અને એનો સાચો જવાબ જણાવીશ. બરોબર? એટલે એનું કોઈ ટેન્શન લેવાનું નથી. તમે તમારી રીતે બનાવો, પોતાનું વાક્ય બનાવો અને એને ટ્રાન્સલેટ કઈ રીતે કરી શકાય એની આખી ચર્ચા મેં તમને કરી. સંપૂર્ણ વિડીયો જો તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય તો સંપૂર્ણ વિડીયો ફરી વખત જોઈ લેજો. બરોબર? ખૂબ જ સરળતાથી બધી જ વસ્તુ તમને યાદ રહી જશે, કેમ કે શાંતિથી બધું શીખવાડ્યું છે, એક એક વસ્તુ ક્યાં કોને લખાય, ક્યાં કોને ન લખાય, તે બધું. બરોબર છે? તો હવે આ બાબતે આપણો જે કાંઈ પ્રોબ્લેમ હતી બધી પૂરી થઈ ગઈ. પરિચયને લઈને હવે કઈ વસ્તુ બાકી નથી. હકાર વાક્ય રચના આવી ગઈ, નકાર આવી ગઈ, પ્રશ્ન આવી ગઈ. પ્રશ્નમાં પણ બે, શુંથી અને WH વાળા બંને આવી ગયા. અને પરિચય ભૂતકાળનો આવી ગયો, ભવિષ્યનો આવી ગયો અને હાલનો આવી ગયો. એની માટેનું બધું કામ થઈ ગયું પૂરું. અને પરિચય પણ કેટલી રીતે પૂછી શકાય એની પણ મેં તમને વાત કરી, કે તમે ક્યાં છો, તમે શું છો, તમે કોણ છો, તમે કેવી રીતે રહો છો, સારા છો, નરસા છો, બીમાર છો. બરોબર? અને વાય, કે તમારો જે પરિચય છે એની પાછળનું કારણ શું છે. તો આવી રીતે, બરોબર, આવી રીતે પરિચય પૂછાય, અને આ એ પરિચયનું કારણ પૂછવા માટે છે. બરોબર છે? તો હવે પરિચયને લઈને આપણે હવે કોઈ પ્રકારનું કન્ફ્યુઝન હશે નહીં. અને જો કોઈ કન્ફ્યુઝન તમને લાગતું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવો, તો આપણે એનું સોલ્યુશન લાવશું. હવે જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર